હાલો હાકર 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 ઓ પત્રી હું હાકર ટેટી તો બોલ. એ ગજુભાઈ ટેટી બોલતો જ તો હજી વાહે આવે છે ટેટી એમ. હવે માણસ ને કોકને એમ થાય કે આ તો હાકર વેચવા વાળા લાગ્યા. હાકર ટેટી એમ બોલ. હાકર ટેટી. હા એમ બોલ. હાલો હાકર ટેટી હાકર ટેટી હાકર ટેટી ગરમીનું બખ્તર હાકર ટેટી. હાલો હાલો ફૂલ મીઠી ઓ ભાઈ હાકર કરતાય મીઠી એવી હાકર ટેટી. હાલો 15 કિલો ગામમાં પહેલી વાર 15 કિલો હાકર ટેટી. પત્રી હાથ પાડવો પડે જોર જોરથી તો જ માણસો બહાર નીકળે સમજો તો. હા ઈ વાત સાચી હો ગજુભાઈ. હા એમ હું છે એક જગ્યાએ આ સાયકલ લઈને ઉભા રહેવી તો ઘરાક ન આવે. આ તો શેરીયું જઈને હાથ પાડવી ને તો હું છે ઘરેથી બધા બહાર નીકળે. એ ગજુભાઈ આપણે કામ કરીએ તો આપણે ભંગારનો ભરોભાર લઈ લેવી તો. હવે એ પત્રી એવા ધંધા ભાડ્યા ક્યાંય હવે એ એવું કાંઈ નથી કરવાનું. હાલો 15 કિલો ગળી મધ રેખી હાકર ટેટી. હાલો હાકર 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 ટેટી. હાલે રે ખબરી. હા ભાઈ હાલે જ રાખું છું. હે ઝીણા દાદા આ ટીણા દાદા પાસે થયા એ તમારા કઈ હગા થાય? ના ના તો પણ હું કરવા લઈ જાવ છો મને બેહવા? એ સને ધીરા દાદાનો ફોન આવ્યો તો ઈ કે સને પેલા ટીણા દાદા પાછા છે ને તમે બેસી આવજો એમ. હવે ઈ ડોહાને બાર ગામ બેઠા બેઠા હક નથી થતું. પણ જાવું તો પડે ને. પછી ઝીણા દાદા આમાં મને કઈ ખબર નથી પડતી હો. ન્યા જઈને હું કરવાનું શીખવાડજો. એ ના તને કાંઈ ન કરવાનું હોય ઘડીક સને રોવાનું હોય પછી સા પાણી પીવાના અને પૂછવાનું કેમ કરતા પાછા થાય એમ. એ ઝીણા દાદા ઈ કેમ કરીને પાછા છે ને ઈ નો પૂછતા. હું કામ? એક વાર હું ગયો તો ધીરા દાદા ની હારી હે 1.5 કલાક બેઠા ને પણ એના બાપા કેમ પાછા છે ને ઈ ખબર જ ન પડી. આપણે સા પાણી આવે એટલે પીને હાલતું થવાનું છે. ઈ વાત તારી હાશી ખોટે ખોટું લાંબુ હું કામ આપણે કરવું. હા ચા પીને હાલતા હો. હા ભાઈ હા હું ગજુ નહીં કરે. કાકા આગલા પાડે છે. હાલો તો હાલે પેલા ન્યા જતા જઈ. ઓ હાકર ટેટી 15 કિલો. ઓ હાકર ટેટી. એ ઉભા તો રહ્યો પણ આવું પાછું શરૂ કર્યું. તરબૂચ નું. હા તરબૂચ થોડા છે હાકર ટેટી છે. તો હું લેવા પૂછે છો પણ 15 કિલો કેટલા કિલો કરું? એ 2 કિલો કરી દે. હાથ તો કાંઈ વાંધો નહીં. હું 2 કિલો કરી દે. લે ખાવી નથી. હવે આપણે બેહવા જઈએ છીએ ના હું રોતા રોતા ખાશો હાકર ટેટી? એટલે ઈ વાત તારી હાશી. હાકર ટેટી ખાવાની જ છે. આજ ધીરા દાદા ઘેરે નથી ખૂબ માસ કરી લેવા છે. પણ એટલી છે કે બીજી છે? એ આમાં તો હું છે ભાઈ સાયકલમાં તો 1 કેરેટ જ હમાય ને આવા 4-5 કેરેટ ભરીને તો એ ઘરે પડી. વાહ ભાઈ વાહ. સમજો અમે ઓલા પાછા છે ને બેહવા જઈએ છીએ વળતા પાછા આયા તું ભાઈ છો ને આયા નહીં તો અમારી જગ્યાએ. કાંઈ વાંધો નહીં તો ક્યાં ગોતવાના જ છે. વળતા લેતા જઈશું. કેટલા કિલો રાખું? 2. પાકું પાછા લઈ જજો. હા નકર પછી મારે માલ પડ્યો રહે. ના રાખજો વેચી ન દેતા. એ હા હાલો હાકર ટેટી 15 કિલો. હવારના પોરમાં છે ને ગરમા ગરમ સમોસા ખાવાની મજા કઈક ઓર હોય છે. પણ છે ને આ સમોસા આના એકલા કોલા ખાવાના ભાવ છે નહીં. ચટણી હેરો એમ છે નહીં. એક કામ કરું ચા બનાવી નાખું અને છે ને પછી ચાન સમોસા ટેસ્ટી બેઠો વખાવ અને પછી આગળનું કામ કરજો. ચા નહીં પથ્થુભાઈ એ પથ્થુભાઈ વાહ ભાઈ વાહ આકડે મધ અને પાછું માચી વગરનું ગાંડા બધા કે છે ને હવનું નસીબનું લઈને આવે તુંય નસીબનું આજ લઈને જ આવ્યો ઉપાડ તમ તારે કોઈ છે નહીં અહીંયા. હવે પથ્થુભાઈ જ્યાં ગયા હોય ના સમોસા પડ્યા પછી મારા પથ્થુભાઈને શું કામ હોય સપાટ કરવા દે. એ ખિસ્સામાં નાખજો નકા કરે છે ને કાંઈ. સમોસા કોણ ખાઈ ગયું? વહી ગયું કૂતરું વહી ગયું. કૂતરું તો ખાઈ ગયું. તો મોઢું કેમ બતાડું? મોઢું ખોલ. મોઢું ખોલ. મોટો આવી ગયો કૂતરો. આ તો મોઢું ખોલ.
હવે તારી જાતના તું સમોસા ખાઈ ગયો. પથુભાઈ એલા મારે છે ને સમોસા ખાવાનું મન થયું તું. હું ચા બનાવવા અંદર ક્યાં ગયો તું સમોસા ખાઈ ગયો. પથુભાઈ મારી વાત સાંભળો. મેં તમને કેટલા હાથ કર્યા. હું કહું, પથુભાઈ તમે કોઈ હતું ને હું કહું સમોસા પથુભાઈ ખાવાનું મૂકી ગયા છે એટલે મેં ખાઈ ગયા. એમાં શું થઈ ગયું? એલા પણ કોક ને પૂછાય તો ખરી કે આવું ખાવ કે નહીં, સીધો ખાવા માંડ્યો. પથુભાઈ મારતા નહીં. તમારા જે સમોસાના પૈસા છે ને હું આપી દઉં. હવે નો ઘા કરતા હો મારી ઉપર. હે હા પૈસા આપી દો. કેટલા છે બોલો? એ 50 રૂપિયા છે. 50 રૂપિયા 25 રૂપિયા એક સમોસો આવે? એ ભાઈ 50 રૂપિયા દેવા હોય તો દે બોલ. આપી દો હવે નો ઘા નો કરતા. સમોસો તો આલો તમારા 50 રૂપિયા. બોલ તારી જાતના ગંડા એક સમોસો ખાઈ ગયો બીજો ખિસ્સામાં નાખી દે ગયો. ઊભો રહે આ તો તારી છે ને વાળી જ છે. ઓય ગંડા ઊભો રહે તો તને મારીશ નહીં. એ પથુભાઈ હવે હાથ લાવું તો તમે મારો નહીં. એલા ભાઈ કાઈ કરું કોઈ મારે તને ખાલી કેવું છે ઊભો રહે. એ પથુભાઈ જી કેવું ને હવે પછી વાત હું હાથમાં નહીં આવું. એક સમોસો તો આપતો દેવાનો ભાઈ. પથુભાઈ ખાઈ લીધું હવે. એ ઓકે ભાઈ. પથુભાઈ ભૈયા ગંડા એ પશુભાઈ હું દેખાડો પડે બેહો એ ઉના દાદા તમારો ભાઈ ક્યાં છે? આ ગાડો અહીંયા ઘરે આવ્યો જ નથી ને હું ભાઈ ક્યાં છે એ ખોટું બોલો મને આમ જાપલી થી અંદર આવતા છે ને મેં જોયો તો એને તમે જોયો ત્યાં અંદર આવતા તો હું એની વાય વાય દોડું છું. તો એક કામ કરો ઘડીક બોલતા નહીં હમણાં ખબર પડી જાય દાદા હો એલા પશુભાઈ વૈયા ગયા વૈયા દાદા હો એ જો લે, જો લે, જો લે. એ ભાઈ કેવાય ને પથુભાઈ અહીંયા છે એમ. એ એટલે તો તું ભાઈ નીકળે નકા મારા હાથમાં રહ્યા તું એમ નહીં હું પશુભાઈ કર્યું મને ચો એ ઉના દાદા આ તમારા ભાઈને કઈ સમજાવો ને. મારા ઘરે છે ને પૈસા કૈસા વગર છે ને મારા સમોસા ખાઈ ગયો ઈ. એ પથુભાઈ ના કોઈ હતું જ નહીં. મારે કોને પૂછવું ભાઈ? કોઈ ન હોય તો સમોસા પડ્યા તો હું થોડો એમને રાવા દઉં. આ યા તો ખાઈ જાય પાછો ખાવાની વસ્તુ તો બહુ ભાવે એને એ ગાંડા તોલું એક સમોસું પડ્યું છે ઈ તો મને આપી દે. ઈ તો ખાઈ લો માં રવાનું સમોસું ખાવાનું મન થયું છે ભાઈ એટલે હું તારી વાંહે દોડતો તો તું ઊભો ન રહ્યો. પથુભાઈ તો એમ કીધું હોત એક સમોસા આપી દે તો નાઈ આપે. આ તો કે ગાંડા ઊભો રે મને એમ કે મારશે એટલે ઈ તો હું વાટમાં ખાઈ ગયો. એક સમોસો તો ઈ હતી. જો ઉના દાદા હવે આનું મારે શું કરું? હવાનો છે ને મારો દી ફેરવી નાખ્યો આને. એ પશુભાઈ તમને બે સમોસાના પૈસા આપી દો પધાવા જો કાઢા ઈ ખાધું બીજું શું હવે કાંઈ વાંધો નહીં ભાઈ. પૈસા દે પથુભાઈ. પૈસા જે થઈ લઈ જાઓ તમતાર. હવે તમતાર માથા કોઈ નથી. એલા ભાઈ ઉના દાદા હવે તમારી પાસેથી હું મારા પૈસા લઉં. એક કામ કરો તમે છે ને મને સમોસા અપાઈ દેતા હો તો હું ગાંડા કાંઈ નહીં કહું. આ તો કાંઈ વાંધો નહીં હાલો તમે સમોસા પાઈ દો હું એ બે ખાઈશ ને તમે ખાજો ગાડાને ભૂખ જ ખાઈ દે મારે 4 જો હેજી. કાંઈ વાંધો નહીં હાલો પછી અપાઈ દઈશ તમને હાલો હાલો તો. હાલો એ લખો પછી જાય હાલો 15 કિલો તાજી હાકર ટેટી. હાલો ગળી હાકર ટેટી હાકર જેવી હાકર ટેટી 15 કિલો ખાલી 15 કિલો બજાર કરતા સસ્તી. એ ગુજુભાઈ આ બધા ખોટ ખાવાના ધંધા છે હો. કેમ? આપણે 20 કિલો લાવ્યા હો હા તે પણ શું છે? કે 15 કિલો વેચવાની. એ ભાઈ તારે ધંધો કરવો છે? મારે આ ખોટ ખાવાનો ધંધો કરવો જ નથી ભાઈ. આપણે પાર્ટનરમાં નહીં. હા તે કાંઈ વાંધો નહીં તું છૂટો તને છે ને તારી દાડી 200 રૂપિયા આપી દઈશ. તું પાર્ટનર નહીં હું એકલો. હા તો કાંઈ વાંધો તમ તારે 200 ની દાડી આપે રહ્યા. હા તે કાંઈ વાંધો નહીં હાલો ગળી હાકર ટેટી. હાલો હજી ખોટી નથી છે હા આપી દે લે 2 કિલો. 2 કિલો હા કાંઈ વાંધો નહીં. હારી હોય ઈ દેવાની હો ભાઈ ખરાક ને. હા હા 2 કિલો કરવી દે. હા લે થઈ ગઈ લ્યો જોઈ લ્યો. આ 2 કિલો ની છે. એ ભાઈ આ હાકર ટેટી છે ને આટલી વજન વાળી આવે તું વાત કરી માં. બહુ મીઠી હોય ને એટલે વજનમાં હોય. એ આ આ લે મારા પૈસા લઈ લો. આ મારા પૈસા લઈ લો. નહીં આ વધી ગયો વજન. થોડીક નાની મૂકવી પડશે. હા નાની મૂકો. આ થઈ રહે લ્યો લ્યો વાહ ભાઈ વાહ થઈ ગઈ. આ મોટી ના નાની. એ ખબરી એમાં કેવું છે આ છે ને વિદેશથી આવેલી હાકર ટેટી છે એટલે આમાં છે ને વજન ફૂલ હોય આમ લાગે નહીં પણ એવી ગળી હોય છે ને એવી વજન વાળી હોય છે ને વિચાર કરી બાત. લા ભાઈ વજન હોય ને એમ ગળી હોય. હાલો હા વજન હોય ને એમ ગળી હોય. હાલો હાકર ટેટી. એ ભાઈ સમોસા લેવા જવાનું છો. હાકા ટેટી નથી લેવાની કાંઈ. હા પશુભાઈ તમારા ઘરમાં ગરમ હતા તડકાના સમોસા ખાવા કરતા ઠંડુ કરો ને ઠંડી ગળી હાકર જે કે ટેટી છે
આવો ને દાદા ઈ તમારી વાત સાચી છે. આમ તો છે ને તડકો ઘણો થઈ ગયો છે તો હાકર ટેટીમાં ટાઢક તો મળે ખાઈએ. હા 2 કિલો તમે લઈ લો અને 4 કિલો હું લઈ લો, 2 ગાડે 2 મારી થઈ ગઈ 4 કિલો ગાડા. એ ભાઈ ભાવ પૂછ ને કે આને કઈ પૂછાય એમ જ નથી. ભાવ શું છે ઈ કયો પેલા. હા એ ભાઈ ગામ કરતા છે ને હાવ સસ્તું બજારમાં છે ને હાકર ટેટીનો ભાવ પૂછ્યો શું છે સમજ્યા? ખાલી 15 ની કિલો. હા 15 ની હા એ કર હાલ. હવે ભાવ બહુ પૂછવાની જરૂર નથી. 2 કિલો તઈને હાટું 2 કિલો નોખી નોખી આપી ગયો. એ આ જો 2 કિલો નું છે જોઈ જજો પાછા. હા ઈ તો ભાઈ ભાડવી છે 2 કિલો નું ચાલ ને 2 હા કિલો. એમ હે જોવો થઈ ગઈ. એકમાં ભાઈ 2 કિલો. આ હાકર ટેટી છે ને વિદેશથી આવેલી છે. આ ફૂલ ગળી હોય ને એટલે વજન પૂરે વજન. એક કાંઈ વાંધો નહીં. આલો પછી બાત. હાલો કરો મારી. હાલો ગજુભાઈ હારી કરજો ગળી ગળી નીકળે ને એવી. આ તે કાંઈ વાંધો નહીં. હે એ આ તો ઓલા કરતા નાની છે તો એટલો વજન. એ ભાઈ મેં શું કીધું જેમ ગળી હશે ને એમ વજનદાર હશે. એ લાવો મારી આ ફૂલ ગળી છે મારી. હા તમારે ગળી જ જોઈતી ને. હા ભાઈ ગળી આપ ને. મસ્ત સુગંધ આવે છે ગાંડા. અરે એ ગળી ગળી ઓપો. આ બરોબર થઈ ગઈ 2 કિલો. એ ભાઈ પૈસા આપી દીધા. હાલે હાલે લઈ દો હવે પૈસા. પૈસા આપવાના છે આપી દીધા જાથી. ત્રણ આપી દે ત્રણ એના. હા પછું ભાઈ ને ત્રણ લાવી લો ભાઈ. ઓકે હા હાલો હાલો ગજુભાઈ. એ હા આવજો. કેમ પર પત્રી જોઈ લે બધાને વેચી દીધી કે નહીં? હા ઓ ભાઈ લા, ગજુભાઈ આવ રણછોડ આવ. હું આકાટેની ધંધો ચાલુ કર્યો. તો હું ભાઈ થોડીક સખાડો ને પેલા. એ સખાડા બખાડવાનું નહીં હો. આમ જો બજાર કરતા હાવ સસ્તી છે હાકર ટેટી. ખાલી 15 ની કિલો બોલ 2 કિલો કરી દઉં. કઈ ડાળો 2 કિલો લાવો. આ બસ એમ બહુ જોવે. આ હાકર ટેટી છે ને રણછોડ મેં તારી હાટું જ રાખી હતી. મને ખબર હતી તું આવવાનો છો એમ. કરી નાખો. એ ક્યાંથી લાવ્યા આકાટેટી? એલા હાકર ટેટી છે ને ભાઈ આ વિદેશ થી લાવેલા છે. લાય તો કાંટો વિદેશથી જ લાવ્યા લાગો. બધું વજન વાળી છે વજન વાળી. જાવ દે આ ખાધેલ પીધેલ ચૂકી છે. સમજો તું આમ ગ્રાહક ને હાસવાના હોય મીઠું બોલીને કેમ પણ આપી દીધી ને હાકર ટેટી. પણ એ ગજુભાઈ આપણે લાવ્યા મૂળ 10 કિલો પણ તમે વેચી કેટલી નાખી? એ પત્રી એમ હોય હું હું એક હાકર ટેટી આ હું 2 કિલો ની થાય એમ. ના ના હું ઈ જ કહું. એ આ પૂરી કિલો ની નો થાય. તો એ ગજુભાઈ તો કેમ આમ છો આ વખતે? એ પત્રી અન પાય જોઈ લે. એ અહીંયા છે ને મેં દોરો બાંધી દીધો તો પગમાં. એ સમજો તું કોણ? અહીંયા છે ને 2 કિલોનું વજન મૂકવાનું નાઈન પાછી પગેથી ખેંચી લેવાનું એટલે ગામના ને શું થાય એમ થાય 2 કિલોની હાકર ટેટી એમ હાકર ટેટી વેચી નાખી સમજો.